રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં એ સંમેલનને લઈ રીબડામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। અનિરુદ્ધસિંહના પુત્ર સત્યજીત જાડેજાનું આ મોટું નિવેદન અત્યારે સામે આવ્યું છે। રિક્વેસ્ટ કરવાની છે કે ભાઈ જે કંઈ સજા માફી છે એ 18.5 વર્ષ થયા છે, તો મારા પપ્પાશ્રીને હું પણ એક દિલથી સરકારને વિનંતી કરું છું કે ભાઈ 18.5 વર્ષ થયા છે, તો આપ સજા માફી કમિટી જે બેસાડવાની છે એનું આપ યોગ્ય નિર્ણય લાવો। કોર્ટને સર્વોપરી માને છે, એનો જે નિર્ણય છે એને અમે અગાઉ પણ પાલન કર્યો છે અને ભવિષ્યમાં પણ પાલન કરવા અમે તૈયાર જ છીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે છું કૃણાલ। મહત્વપૂર્ણ સમાચાર એ રીબડાથી સામે આવી રહ્યા છે કે જ્યાં આજે એક મહાશક્તિ પ્રદર્શન થવા જઈ રહ્યું છે। રીબડાની અંદર પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આજે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો એ રીબડા પહોંચી રહ્યા છે। રીબડાથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે એ રીતના એ રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં એ સંમેલનને લઈ રીબડામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। રીબડા અત્યારે પોલીસ છાવણીમાં ફેરવાયું છે। અનિરુદ્ધસિંહના પુત્ર સત્યજીત જાડેજાનું આ મોટું નિવેદન અત્યારે સામે આવ્યું છે। સંમેલન અંગે સોશિયલ મીડિયાના માધ્યમથી જાણકારી મળી હતી અને સાથે જ અહીં તમામ સમાજના લોકો એ આવી રહ્યા છે તેવું સત્યજીત જાડેજા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। સરકારને અમારે વિનંતી કરવા માટે અહીંયાથી મોટી સંખ્યામાં લોકો એ આહવાન કરવાના છે। અત્યારે જે દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ રીબડાથી સામે આવી રહ્યા છે કે જ્યાં થોડીક જ કલાકોની અંદર એક શક્તિ પ્રદર્શન થવા જઈ રહ્યું છે। એ શક્તિ પ્રદર્શન પહેલા એ તેમના દીકરા સત્યજીતસિંહ જાડેજાએ શું કહ્યું હતું આવો તે પણ સાંભળીએ। ખાસ તો સોશિયલ મીડિયા દ્વારા મને જાણવા મળેલ કે આજે એટલે કે 5 સપ્ટેમ્બરના અહીંયા સ્વયંભૂ રીતે બધા સમાજના લોકો આવવાના છે, તો હું બધાને એક જ અપીલ કરીશ કે ભાઈ આપણે ડિસિપ્લિન શિસ્તતા જાળવી રાખવાની છે અને અહીંયા અવ્યવસ્થા ન સર્જાય એની ખાસ તકેદારી રાખવાની છે। એક પુત્ર તરીકે તમારી શું માંગ છે? શું તમે નિર્ણય કરવા માંગો છો કે શું લાગણી છે તમારી? અહીંયા તમામ સમાજના લોકો આવી રહ્યા છે કે ભાઈ એ લોકોને સોશિયલ મીડિયા દ્વારા કે અન્ય સોર્સ દ્વારા સરકારને રિક્વેસ્ટ કરવાની છે કે ભાઈ જે કંઈ સજા માફી છે એ 18.5 વર્ષ થયા છે, તો મારા પપ્પાશ્રીને હું પણ એક દિલથી સરકારને વિનંતી કરું છું કે ભાઈ 18.5 વર્ષ થયા છે, તો આપ સજા માફી કમિટી જે બેસાડવાની છે એનું આપ યોગ્ય નિર્ણય લાવો। ખાસ સુપ્રીમના નિર્ણયને આપ કઈ રીતે સુપ્રીમ કોર્ટે મારો પરિવાર કાલે મેં સ્પષ્ટતા કરી હતી અને આજે આપને કહું છું કે મારો પરિવાર કોર્ટને સર્વોપરી માને છે, એનો જે નિર્ણય છે એને અમે અગાઉ પણ પાલન કર્યો છે અને ભવિષ્યમાં પણ પાલન કરવા અમે તૈયાર જ છીએ। એવું કહેવાય છે આજનું સંમેલન આપના તરફથી બોલાવવામાં આવ્યું છે, હકીકત શું છે? આ સંમેલન છે કે શું છે કે સમાજના આગેવાનો મળવા આવવાના છે? જો મને છે ને 3-4 દિવસ પહેલા સોશિયલ મીડિયા દ્વારા ગ્રુપમાં બધે મેસેજ આવ્યા કે ચાલો રીબડા, અને પછી બધાના ફોન આવવા માંડ્યા કે ભાઈ અમે રીબડા આવી છીએ। એટલે મેં કીધું ભાઈ રીબડા મારા તરફથી કંઈ આયોજન નથી, તો કે ના અમે બધા સ્વયંભૂ લાગણીથી તમારી પાસે આવી છે કે ભાઈ સમાજ માટે તમે આટલું બધું કામ કરેલું હોય તો અમે તમારે માટે અત્યારે શું કરી શકીએ એ માટે મળવા માટે જી મળવા માટે। તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે રીબડાની અંદર આજે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાના સમર્થનની અંદર મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે। આજે જે શક્તિ પ્રદર્શન થવા જઈ રહ્યું છે આ શક્તિ પ્રદર્શન પહેલા એ અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા સત્યજીત જાડેજાનું સૌથી મોટું નિવેદન કે સરકાર ઉપર અમને પૂરો વિશ્વાસ છે, સાથે જ ન્યાયપાલિકાનું અમે જે આદેશ આપવામાં આવ્યો છે તેમનું પાલન પણ કરશું। સાથે તમે આ ટીવી સ્ક્રીન ઉપર જે દ્રશ્યો જોઈ રહ્યા છો મોટી સંખ્યાની અંદર
ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. એ રીબડા અત્યારે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે, કેમ કે આજે શક્તિ પ્રદર્શન થવા જઈ રહ્યું છે. આ શક્તિ પ્રદર્શનમાંથી કાં તો સમાધાન થશે, કાં તો ઘમાસાણ થશે, અને બેમાંથી આવું કંઈ જ ન થાય તેને લઈ એ અત્યારે મોટી સંખ્યાની અંદર એ પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. જ્યારે એ શક્તિ પ્રદર્શનમાં એ લોકો એ ઉમટી રહ્યા છે તે પહેલાની આ તૈયારીઓ થઈ રહી છે. તમે જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો એ અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા સત્યજીતસિંહ એ પણ આ સંમેલનની તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે. તેમણે મીડિયા સમક્ષ એક નિવેદન પણ આપ્યું અને કહ્યું કે સોશિયલ મીડિયાના મારફતથી આ તમામ લોકો એ રીબડા આવવાનું આહવાન કર્યું હતું. આ આહવાનને અમારો પરિવાર એ સ્વીકારે છે, સમર્થન કરે છે, અને એ જ સમર્થનના ભાગરૂપે આજે રીબડાની અંદર એ જે પોપટ લાખા સોરઠિયા હત્યા કેસ, આ કેસ બાદ એ 18 વર્ષ સુધી જેલમાં રહેલા અનિરુદ્ધસિંહ જાડેજાને જે સજા માફી આપવામાં આવી હતી, એ સજા માફી પર એ પોપટ લાખા સોરઠિયાના પૌત્ર હરેશ સોરઠિયા દ્વારા તે સજા માફીને પડકારવામાં આવી. હાઈકોર્ટ દ્વારા એ અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો થાય તેવો ચુકાદો આપ્યો. એ ચુકાદાને એ સુપ્રીમ કોર્ટની અંદર પડકાર્યો. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો અને ત્યારબાદ હવે રીબડાની અંદર આ શક્તિ પ્રદર્શન થવા જઈ રહ્યું છે. આ શક્તિ પ્રદર્શનમાં અનેક ક્ષત્રિય સમાજના આગેવાનો, દિગ્ગજ આગેવાનો પણ ઉપસ્થિત રહેવાના છે. સાથે જ 18 વર્ણના તેમના સમર્થકો પણ આ સભાની અંદર અત્યારે ઉમટી પડ્યા છે. તમે દ્રશ્યોમાં જે રીતના જોઈ રહ્યા છો કે એ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે એ રીબડાની અંદર એક શક્તિ પ્રદર્શન થવા જઈ રહ્યું છે અને સ્ટેજ ઉપરથી એ સરકારને અપીલ કરવામાં આવશે કે જે રીતના એ બીજા અન્ય આરોપીઓને જે રીતના એ ભૂતકાળમાં સરકાર દ્વારા એ સજા માફી આપવામાં આવી હતી, એ જ રીતના અનિરુદ્ધસિંહ જાડેજાને પણ એ 18 વર્ષ બાદ એ સજા માફી આપવામાં આવી છે. આ સજા માફી એ અકબંધ રાખવા માટે તેમના સમર્થકો અત્યારે રીબડા પહોંચી રહ્યા છે. લગભગ 1 લાખ જેટલા લોકો અહીંયા ઉપસ્થિત થાય તેવું અનુમાન એ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજા દ્વારા એ કહેવામાં આવ્યું હતું. સાથે જ અન્ય સમાજના આગેવાનો પણ આ સંમેલનની અંદર ઉપસ્થિત રહેવાના છે. અહીંયાથી એક જ માંગ મૂકવામાં આવશે કે જે સજા માફી છે તે અકબંધ રાખવામાં આવે અને સાથે જ જે રીતના એ ભૂતકાળની અંદર એ અનિરુદ્ધસિંહ જાડેજાએ કરેલા એ કામો, સાથે જ સમાજ સેવા અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે તેવું પણ એ પીટી જાડેજા દ્વારા કહેવામાં આવ્યું હતું. સાથે જ તેમના દીકરા સત્યજીતસિંહ જાડેજાએ એ મીડિયાને સૌથી મોટું નિવેદન આપ્યું કે અહીંયા એ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોઈ એવી અનિચ્છનીય ઘટનાઓ ના બને, કોઈ એવો મોટો વિવાદ ન થાય અને સ્વયં અને બોલવામાં પણ ધ્યાન રાખવામાં આવશે એવું પણ એમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું. એટલે કે હવે જોવાનું એ છે કે આ શક્તિ પ્રદર્શન પછી શું અનિરુદ્ધસિંહ જાડેજાનું એ સમાધાન થાય છે કે પછી એ કોર્ટનો નિર્ણય એ અકબંધ રાખવામાં આવે છે. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.